સંજેલી તાલુકામાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાના તલાટી કમ મંત્રીની તાત્કાલિક અસરથી બદલી કરવા લોકોની માંગ ઉઠવા પામી। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરા ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા દામા વિનોદભાઈ મનસુખભાઈની તાત્કાલિક અસરથી બદલી કરવા લોક માંગ ઉઠવા પામી છે। ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રી અમારા ગામને અઢીને મોરલ નાકા તાલુકા સંતરામપુર જિલ્લા મહીસાગરના વતની છે। આ તલાટી કમ મંત્રી ડુંગરા પંચાયતમાં 2020થી નોકરી કરે છે। અમારી ડુંગરા પંચાયતના સરપંચ શ્રીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ એ તારીખ 20/6/2024થી ગેરવર્તણૂક આક્ષેપમાં સસ્પેન્ડ એટલે ફરજ મુક્ત કરેલ છે, પરંતુ આ તલાટી સસ્પેન્ડ થયેલ સરપંચને પૂછ્યા વગર એક પણ કામ કરતા નથી। તેમને કહે તેટલું કામ કરે છે। આમ કરીને અમારી પંચાયતને ભ્રષ્ટાચારના ભરડા હોમી દીધેલ છે, એટલે માટે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। હાલમાં અમારી પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવેલ છે, તે સંજેલી પંચાયતના તલાટી કમ મંત્રી એચ.ઓફ મહિડા તરીકે ફરજ બજાવે છે। આ ત્રણેય જણા મળીને ગ્રામજનોને અંધારામાં રાખીને વિશ્વાસમાં લીધા વગર સરકારના 14 અને 15મા નાણાં પંચ તથા સરકારશ્રીની અન્ય યોજનાઓ નાણાં પોતાને મન ભાવે તેવા ઠરાવ કરી નાણાં ઉપાડીને તેનો દુરુપયોગ કરેલ છે, જેથી આ તલાટી કમ મંત્રી દામા વિનોદભાઈ મનસુખભાઈને 4 વર્ષથી વધુ આ પંચાયતમાં થયેલ હોવાથી આ તલાટી કમ મંત્રીને તાત્કાલિક ધોરણ બદલી કરવા લોક માંગ ઉઠવા પામી છે।